દર્શક મિત્ર N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એબીડી એન્ટી ક્રાઇમ ORG અને લેવન ફિનટેક એક ઓસ્ટ્રેલિયન કંપનીએ બેઘર અને રસ્તાની બાજુના લોકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું। પ્રબલદેવ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત માનવ અધિકાર લેવન ફિનટેક ઓસ્ટ્રેલિયન કંપનીના માલિક વિજયરાજ મારી સુખાકારી માટે કાળજીની માત્રા બેઘર અને રોડ સાઇડ લોકો માટે મેડિકલ મોબાઈલ કેર સર્વિસ લેવન ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત મેડિકલ મોબાઈલ કેમ્પ શ્રી વિજય રાજના સહયોગથી શરૂ કરાયો। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ અને એન્ટી ક્રાઇમ ઓર્ગ વડોદરા શહેરમાં રહેતા લોકો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કટોકટી આશ્રયસ્થાનો અને સહાયક સેવાઓ પૂરી પાડવાથી બેઘરતાનો અનુભવ કરતા લોકોને તાત્કાલિક રાહત મળી શકે છે, પરંતુ ઘર વિહોણા થવાના મૂળ કારણો જેમ કે ગરીબી, પરવડે નહીં તેવા આવાસનો અભાવ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પદાર્થના દુરુપયોગને સંબોધવા તે એટલું જ મહત્વપૂર્ણ છે। મોબાઈલ હેલ્થ ક્લિનિક્સ દર્દીઓ અને પ્રદાતાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરે છે। દર્દીઓ વ્યાપક મુસાફરી અથવા રાહ જોવાના સમયની જરૂરિયાત વિના સમયસર સંભાળ મેળવી શકે છે। લોકોને ખોરાક અને કપડાના રૂપમાં વિવિધ NGO પાસેથી મદદ મળે છે, પરંતુ એક મહત્વની મદદ ડૉક્ટર અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે તબીબી સહાય પૂરી પાડવાની છે। મોબાઈલ હેલ્થ ક્લિનિક્સ આરોગ્ય સંભાળ સંસ્થાઓને દર્દીઓ અને સમુદાયો સાથે સક્રિયપણે જોડવા માટે સક્ષમ કરે છે, નિવારક સંભાળ, આરોગ્ય શિક્ષણ અને સ્ક્રીનિંગ પ્રદાન કરે છે। આ સક્રિય અભિગમ સ્વાસ્થ્ય સમસ્યાઓની વહેલી ઓળખવામાં અને તેનું નિરાકરણ કરવામાં મદદ કરે છે। આ પહેલ ઘણા નિર્દોષ ચહેરાઓને તેમની મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવીને તેમને સ્મિત કરવામાં મદદ કરશે। જિલ્લા પ્રમુખ જયેશ પ્રજાપતિએ આ કાર્યક્રમમાં ખૂબ જ મહેનત કરી છે। આ ફક્ત તમારા સારા સંકેતો અને સમાજના નબળા વર્ગને મદદ કરવાની તમારી ઈચ્છાથી જ શક્ય બન્યું છે। તારીખ 16/6/2026 રવિવાર, સમય 4:30 થી 8:30 વાગ્યા સુધી। આધારભૂત લોકો જતીન રેડિયો, ડૉક્ટર રાહુલ શર્મા, ડૉક્ટર ચિરાગ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર નીરજ શર્મા, દેવેન્દ્ર વસાવા, સંયોજક એમ્બ્યુલન્સ વી કેર આરોગ્ય સંભાળ સેવાઓ, ડૉક્ટર લીના પાટીલ, વૈભવ શાહ, ડૉક્ટર વૈભવી શાહ। બાળકો અને પુખ્ત વયના લોકોને ORS પાવડર અને પ્રવાહી સાથે એલોપેથી અને હોમિયોપેથિક બંને દવાઓ આપવામાં આવી હતી। આપણે જે મેળવીએ છીએ તેના દ્વારા જીવન જીવીએ છીએ, પરંતુ આપણે જે આપીએ છીએ તેના દ્વારા આપણે જીવન બનાવીએ છીએ।